નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 3 વિષય પર્યાવરણ. તેમાં જોઈએ ચેપ્ટર 24. તેમનું નામ છે જીવનનું ઝાડું. તેમાં પ્રશ્ન પહેલો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેમનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખો. તેમાં પહેલું છે કે માણસને જીવવા માટે શું જરૂરી છે? જવાબ આવશે ટ, હવા, પાણી અને ખોરાક. બીજું, ઘર બનાવવા માટે નીચેનામાંથી શું જરૂરી નથી? તેમાં જવાબ આવશે ક, કાપડ. ત્યારબાદ ત્રીજું, પ્રાણીઓ ખોરાક માટે શાના ઉપર આધાર રાખે છે? તેમાં આવશે પ, વનસ્પતિ. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે ઈંટો શામાંથી બને છે? તેમાં આવશે ક, માટીમાંથી. પાંચમું, વનસ્પતિ નીચેનામાંથી શું નથી આપતી? તેમાં આવશે જવાબ બ, પાણી. ત્યારબાદ જોઈએ છઠ્ઠો પ્રશ્ન કે સાપ આપણને કેવી રીતે ઉપયોગી છે? તેમાં આવશે અ, ઉંદરની સંખ્યા નિયંત્રણમાં રાખે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન બીજો કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તેમાં પહેલું છે કે આપણે નાક વાટે હવા શ્વાસમાં લઈએ છીએ. બીજી ખાલી જગ્યા કે રાત્રે આકાશમાં ચંદ્ર નાનો મોટો થતો દેખાય છે. ત્રીજી, આપણને ગરમી અને પ્રકાશ સૂર્યમાંથી મળે છે. ચોથું, કબૂતર પક્ષી શાંતિનું દૂત કહેવાય છે. પાંચમું, અળસિયું નામનું જંતુ ખેડૂતોનું મિત્ર ગણાય છે. ત્યારબાદ છઠ્ઠું, આપણે ઠંડી, ગરમી અને વરસાદથી બચવા ઘર બનાવીએ છીએ. સાતમું, બધા સજીવોનું આશ્રય સ્થાન જમીન છે. આઠમું, સાપનો પ્રિય આહાર ઉંદર છે. નવમું, ચાંદા એટલે કે ચંદ્રનો આપણને શીતળ પ્રકાશ મળે છે તે સૂર્યનો આપેલો છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3 કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તેમાં પહેલું કે ઉંદર અનાજનો બગાડ કરતું પ્રાણી છે. આ વિધાન સાચું છે. બીજું, વૃક્ષોનું હંમેશા રક્ષણ કરવું જોઈએ. આ વિધાન સાચું છે. ત્યારબાદ ત્રીજું કે હવા વગર આપણે જીવી શકીએ છીએ. આ વિધાન ખોટું છે. ચોથું, અમાસના દિવસે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય છે. આ વિધાન ખોટું. પાંચમું, ગાય ભેંસ આપણને દૂધ આપે છે. આ વિધાન સાચું. છઠ્ઠું, આપણે જમીન પર રહીએ છીએ. આ વિધાન સાચું છે. સાતમું, કાગડું અને ગીધ આપણા સફાઈ કામદાર પક્ષીઓ છે. આ વિધાન સાચું. આઠમું, આપણા પાળેલા પ્રાણીઓ ખોરાક માટે જંગલમાં જાય છે. આ વિધાન ખોટું. ચોથો પ્રશ્ન, બંધ બેસતા જોડકા રચો. તેમાં પહેલું સૂર્ય, તેમાં આવશે ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત. બીજું સાપ, તેમાં આવશે ઉંદરોનો ત્રાસ દૂર કરે. ત્રીજું વૃક્ષો, તેમાં આવશે પહેલું ફળ, ફૂલ અને છાંયડો આપે છે. ત્યારબાદ હવા, તેમાં આવશે બીજું કે સજીવોની પ્રાથમિક જરૂરિયાત. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે કે માણસને જીવવા માટે શાની જરૂર પડે છે? તેમાં આવશે માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. પ્રશ્ન બીજો કે આપણે શ્વસનમાં હવામાંથી કયો વાયુનો ઉપયોગ કરીએ છીએ? તેમાં આવશે કે આપણે શ્વસનમાં હવામાંથી ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજો પ્રશ્ન કે કયા 2 અવકાશી પદાર્થો આપણા જીવન માટે જરૂરી છે? તેમાં આવશે સૂર્ય અને ચંદ્ર નામના 2 અવકાશી પદાર્થો આપણા જીવન માટે જરૂરી છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે આપણને ખેતીમાં ઉપયોગી પ્રાણીઓના નામ લખો. તેમાં જોઈએ બળદ ખેતીમાં ઉપયોગી પ્રાણી છે. આ ઉપરાંત પાડા અને ઘોડાનો પણ ખેતીમાં ઉપયોગ થાય છે. 5મો પ્રશ્ન, ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિઓના નામ આપો. તેમાં તુલસી, અરડુસી, ગરમાળો, લીમડો, નીલગિરી જેવી વનસ્પતિઓ ઔષધી દવા તરીકે ઉપયોગી છે. છઠ્ઠું કે સૂર્ય આપણને શું આપે છે? તેમાં આવશે કે સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે. 7મો પ્રશ્ન છે કે ચંદ્ર ક્યારે સંપૂર્ણ ગોળ દેખાય છે? તેમાં આવશે કે પૂનમની રાત્રિએ
ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય છે. 8મું કે બળતણ માટેની કઈ કઈ વસ્તુઓ જમીનમાંથી મળે છે? તેમાં જવાબ આવશે ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ જેવી બળતણ માટેની વસ્તુઓ જમીનમાંથી મળે છે. ત્યારબાદ 9મો પ્રશ્ન જોઈએ કે જમીન શાની બનેલી છે? તેમાં આવશે કે જમીન કાંકરા, માટી, કાપ અને સેન્દ્રિય પદાર્થોની બનેલી છે. ત્યારબાદ 10મો પ્રશ્ન કે આપણી આસપાસ હવા છે પણ તેની હાજરી આપણે કેમ જાણી શકતા નથી? તેમાં આવશે કે આપણી આસપાસ હવા છે પણ તેની હાજરી આપણે જાણી શકતા નથી કારણ કે હવાને રંગ, ગંધ, આકાર અને સ્વાદ હોતો નથી. ત્યારબાદ પ્રશ્ન 11મો છે કે વરસાદ લાવવામાં હવા કઈ રીતે ઉપયોગી છે? તેમાં જોઈએ કે જોરદાર હવા પવન ફૂંકાય છે ત્યારે જ વાદળામાંના જલબિંદુઓ અથડાઈ વરસાદ રૂપે જમીન પર પડે છે. આ રીતે વરસાદ લાવવામાં હવા ઉપયોગી છે. ત્યારબાદ પ્રશ્ન 12મો છે કે હવા કોને કોને ઉપયોગી છે? તેમાં જોઈએ કે હવા મનુષ્ય, વનસ્પતિ, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ વગેરે માટે ઉપયોગી છે. ત્યારબાદ પ્રશ્ન 6 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તેમાં જોઈએ પેલું છે કે પાણીની ઉપયોગિતા સમજાવો. તેમાં આપણે જોઈએ કે પાણીની ઉપયોગિતા આ મુજબ છે: પીવા માટે, સ્નાન માટે તથા વાસણ કપડાં ધોવા માટે, ખેતીવાડીમાં અને ઉદ્યોગો માટે, આપણા શરીરમાં પાચન, ઉત્સર્જન અને રુધિરના ભ્રમણ માટે, જળચર પ્રાણીઓના વસવાટ માટે, માલની હેરફેર માટે તથા જળમાર્ગે મુસાફરી કરવા માટે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન બીજો છે કે વનસ્પતિ સૃષ્ટિ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તે લખો. તેમાં આવશે કે વનસ્પતિ સૃષ્ટિ આપણને આ રીતે ઉપયોગી છે. તેમાં પહેલું અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. તુલસી, અરડુસી, ગરમાળો, લીમડો, જેઠીમધ જેવી વનસ્પતિ ઔષધ તરીકે ઉપયોગી છે. ત્યારબાદ શાક, સીસમ, સાદડ, બાવળ અને લીમડાનું લાકડું ફર્નિચર બનાવવા માટે ઉપયોગી છે. અને બોગનવેલ, મની પ્લાન્ટ, ફાફડા થોર, કેક્ટસ વગેરે વનસ્પતિ ગૃહ સુશોભનમાં ઉપયોગી છે. અને કેટલીક વનસ્પતિ રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ પૂરી પાડે છે. દાખલા તરીકે કાગળ, રૂ, તેલ, ગુંદર, મરી મસાલા વગેરે. ત્યારબાદ આપણે ત્રીજો જોઈએ કે પ્રાણી સૃષ્ટિ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તે લખવું. તેમાં જોઈએ કે પ્રાણી સૃષ્ટિ એ આપણને આ રીતે ઉપયોગી છે: ગાય, ભેંસ જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. મરઘી આપણને ઈંડા અને માંસ આપે છે. બળદ ખેતીકામમાં ઉપયોગી છે. ઘોડો, ઊંટ અને હાથી સવારી માટે અને ભાર ખેંચવા માટે ઉપયોગી છે. મરેલા પ્રાણીઓના ચામડામાંથી પગરખાં, પટ્ટો, બેગ, પાકીટ તથા જાકીટ બને છે. અને કેટલાક નાના પ્રાણીઓ આપણને મધ, રેશમ અને ઊન જેવા પદાર્થો પૂરા પાડે છે. ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન છે કે પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિનું જતન શા માટે કરવું જોઈએ? તેમાં જોઈએ કે પ્રાણીઓ અને વનસ્પતિ આપણને રોજિંદા જીવનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખૂબ જ ઉપયોગી છે. વનસ્પતિ પર્યાવરણને શુદ્ધ રાખે છે તથા આપણી જરૂરિયાત પૂરી પાડે છે. પ્રાણીઓ અને વનસ્પતિ વગર આપણું જીવન મુશ્કેલ બને છે. તેથી પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિને જતન કરવું જોઈએ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ કે ખોરાકમાં આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તેમાં આવશે કે ખોરાકમાં ઘઉં, બાજરી, ચોખા જેવા અનાજ, તુવેર, મગ, ચણા જેવા કઠોળ, રીંગણ, ભીંડા, બટાકા જેવા શાકભાજી અને સફરજન, કેરી, પપૈયું જેવા ફળોનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રાણીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે? તેમાં જોઈએ કૂતરો, તે ઘરની ચોકી કરે છે. પછીનું છે ઘેટું, તે આપણને ઊન આપે છે. મધમાખી, તે મધ આપે છે. અળસિયું, તે ખેતરની જમીન પોચી અને ફળદ્રુપ બનાવે છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ કે આપણે મુસાફરી માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરીએ છીએ? તેમાં આવશે કે મુસાફરી માટે આપણે સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ, રિક્ષા, ટેક્સી, કાર, બસ, રેલગાડી
બળદગાડું, ઊંટગાડી, ઘોડાગાડી, ટ્રક, ટેમ્પો, જહાજ, હેલિકોપ્ટર, વિમાન વગેરે વાહનોનો ઉપયોગ કરીએ છીએ. વાહનો આપણા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે? તેનો જવાબ જોઈએ કે વાહનો દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જઈ શકીએ છીએ. વાહનોથી આપણે એકલા કે સમૂહમાં મુસાફરી કરી શકીએ છીએ. આપણા માલ મસાલાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વાહનો ઉપયોગી છે. વાહનો દ્વારા મુસાફરી ઝડપી બને છે. વાહનોથી આપણે જમીન માર્ગ અને હવાઈ માર્ગ મુસાફરી કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન 9 કે જમીનમાંથી કઈ કઈ સંપત્તિ મળી આવે છે તે જણાવો. તેમાં જોઈએ કે જમીનમાંથી ખોરાક માટેની વસ્તુઓ, બળતણ માટેની વસ્તુઓ, ઉપયોગી ધાતુઓની ખનિજો તથા મકાન બાંધવા માટેના જરૂરી પદાર્થોનો કાચો માલ મળી આવે છે. ત્યારબાદ જોઈએ કે હવા કઈ કઈ રીતે ઉપયોગી છે. તેમાં જોઈએ કે હવા અનેક રીતે ઉપયોગી છે. સજીવો હવા શ્વાસમાં લે છે અને ઉશ્વાસમાં બહાર કાઢે છે. આમાંના લીધે સજીવોનું જીવન ટકી રહે છે. પદાર્થોના દહન માટે હવા જરૂરી છે. આ ગંધ સુગંધ ફેલાવે છે. આકાશમાં પતંગો ચગાવવા માટે તથા વિમાનોના ઉડ્ડયન માટે હવા જરૂરી છે. આ અવાજના તરંગો ફેલાવે છે, તેથી આપણે વિવિધ પ્રકારના અવાજ સાંભળી શકીએ છીએ. આ વરસાદના વાદળોને આપણા ખેતરમાં અને ઘર સુધી ખેંચી લાવે છે. વાહનોના ટાયરમાં હવા ભરવાથી તે સરળતાથી ચાલી શકે છે. ત્યારબાદ જોઈએ 11મું કે ખાટલો બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે તે શેમાંથી બને છે. તેમાં જોઈએ કે ખાટલો બનાવવા માટે લાકડું, ખીલા, સૂતરની દોરી અને કાઠીની દોરીની જરૂર પડે છે. તેમાં જોઈએ કે લાકડું છે તે વૃક્ષમાંથી મળે છે. ખીલા લોખંડમાંથી બને છે. સૂતરની દોરી કપાસમાંથી બને છે અને કાઠીની દોરી તે નારિયેળના રેસામાંથી બને છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 7 કે નીચેનાનું વનસ્પતિમાંથી મળતા પદાર્થો અને પ્રાણીઓમાંથી મળતા પદાર્થોમાં વર્ગીકરણ કરો. તેમાં જોઈએ વનસ્પતિમાંથી મળતા પદાર્થો. તેમાં આવશે ગોળ, તેલ, ગુંદર, લાખ, રબર, ખાંડ, કાગળ અને લાકડું. ત્યારબાદ પ્રાણીઓમાંથી મળતા પદાર્થો દૂધ, ઘી, મધ, રેશમ, ઊન, ચામડું અને ઈંડા. ત્યારબાદ પ્રશ્ન 8મો છે કે ચિત્રમાં બતાવેલી વસ્તુઓ સાથે આપણે કેવી રીતે જોડાયેલા છીએ? ચાલો શોધી કાઢીએ. વચ્ચે વર્તુળમાં તમારું ચિત્ર દોરો. જીવનમાં જરૂરી હોય એવા ચિત્રને રેખા દ્વારા વસ્તુઓ સાથે જોડો. તેમાં જોઈએ ખિચકોલી, પાણી, સૂર્ય, ઘાસ આ બધાના ચિત્રો આપેલા છે. હવે જોઈએ પ્રવૃત્તિ. તેમાં અન્ય પ્રવૃત્તિમાં જોઈએ કે આપણા જીવનમાં ઝાડામાં ઉપયોગી વસ્તુઓ, પદાર્થો, વનસ્પતિ, પ્રાણીઓ કેવી રીતે જોડાયેલા છે તે લખો. તેમાં જોઈએ વસ્તુઓ, પદાર્થો, વનસ્પતિ, પ્રાણીઓ, પશુ પક્ષી અને જીવજંતુઓ અને આપણી સાથે કેવી રીતે જોડાયેલા છે તે ઉપયોગી બને છે તે લખો. તેમાં પહેલું છે સૂર્ય, તે આપણને ગરમી અને પ્રકાશ આપે છે. ચંદ્ર શીતળતા આપે છે. સમુદ્રની ભરતી ઓટ ઉપર અસર કરે છે. ત્યારબાદ વનસ્પતિ, તેમાં આપશે કે આપણા ખોરાક તરીકે અને જીવનના તમામ પાસાઓમાં ઉપયોગી છે. ત્યારબાદ પ્રાણીઓ એટલે કે પશુ, પક્ષી, પંખી અને જીવજંતુઓ, તેમાં દૂધ આપે છે અને તે સવારી માટે, ખેતીકામ માટે અને રક્ષણ માટે. ત્યારબાદ જોઈએ 5મું છે જમીન, તે વનસ્પતિ અને પ્રાણીઓને આશ્રય સ્થાન પૂરું પાડે છે. ત્યારબાદ હવા, તે સજીવોને જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. ત્યારબાદ પાણી, તેમાં છે કે દરેક ક્રિયા માટે ઉપયોગી છે. ત્યારબાદ આપણે જોઈએ 8 પ્રકારના પ્રશ્નો. તેમાં છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખો. તેમાં પહેલું છે કે સૂર્ય આપણને શું આપે છે? તેમાં આવશે કે સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે. ત્યારબાદ બીજું, નીચેનામાંથી કયું પ્રાણી આપણને શિયાળાના ગરમ કપડાં માટે ઊન આપે છે? તેમાં આવશે બી, ઘેટું. ત્યારબાદ ત્રીજું, ચોમાસામાં પૃથ્વી પર હરિયાળી જોવા મળે છે કારણ કે ચોમાસામાં વરસાદ પડે છે.
ચોથું, સૂરજની ગરમીથી સમુદ્રનું પાણી વરાળ રૂપે આકાશમાં જાય છે અને તે કયા સ્વરૂપે પાણીની પૃથ્વી પર પાછું આવે છે? તેમાં આવશે વરસાદ. ત્યારબાદ જોઈએ કે ઘર આપણને શાનાથી બચાવે છે? તેમાં આવશે ડ, આપેલ તમામથી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.